આગળ સમાચારમાં વાત કરીએ તો હિંમતનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે તો હિંમતનગરમાં એમ્બ્યુલન્સ ચોરનાર શખ્સ ઝડપાયો છે તો હિંમતનગર સિવિલમાંથી એમ્બ્યુલન્સની ચોરી થઈ હતી જેમાં એમ્બ્યુલન્સની ચોરી અજાણ્યા શખ્સે કરી હતી હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તો અમદાવાદના વેજલપુરથી એમ્બ્યુલન્સ મળી આવી છે ગાંધીનગરના બોરીસણાના શખ્સે એમ્બ્યુલન્સની ચોરી કરી હતી હિંમતનગરથી એમ્બ્યુલન્સની ચોરી કરીને તે લઈ ગયો હતો એમ્બ્યુલન્સ જે બાદ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સની ચોરી થઈ હતી જેમાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી તો અમદાવાદના વેજલપુરથી એમ્બ્યુલન્સ મળી આવી છે ગાંધીનગરના બોરીસણાના શખ્સે એમ્બ્યુલન્સની ચોરી કરી હતી તો હિંમતનગરમાં એમ્બ્યુલન્સ ચોરનાર શખ્સ ઝડપાયો છે જેમાં અમદાવાદના વેજલપુરથી એમ્બ્યુલન્સની મળી આવી હતી જો બીજી તરફ ગાંધીનગરના બોરીસણાના શખ્સે એમ્બ્યુલન્સની ચોરી કરી હતી એમ્બ્યુલન્સની ચોરી અજાણ્યા શખ્સે કરી હતી તો હિંમતનગરમાં એમ્બ્યુલન્સ ચોરનાર શખ્સ ઝડપાયો છે હિંમતનગર સિવિલમાંથી એમ્બ્યુલન્સની ચોરી કરી હતી હાલ તે ઝડપાયો છે આ મામલે વધુ પૂછપરછ હાથ ધરાશે